સરકારી કચેરીમાં માનવતા શરમાઈ। મહુવા મામલતદાર કચેરીના અધિકારી દ્વારા વૃદ્ધ માતા અને પત્રકાર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું। મહુવા મામલતદાર કચેરીમાં વૃદ્ધ માતા પોતાના સરકારી કામકાજ કરાવવા અને માર્ગદર્શન મેળવવા આવેલા 70 વર્ષીય વૃદ્ધ માતાને મહુવા મામલતદાર કચેરીના ફરજ પરના અધિકારી શ્રી ચુડાસમા દ્વારા વારંવાર કચેરીના ચક્કર ખવડાવવાની સાથે ધક્કા ખવડાવવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ ઘટનાની માહિતી મળતા સ્થાનિક પત્રકાર દ્વારા વૃદ્ધ માતા સાથે કચેરી પહોંચી અધિકારીને લેખિત નોટિસ આપવા રજૂઆત કરી, પરંતુ તેની જગ્યાએ અધિકારીએ પત્રકાર સાથે પણ કડક અને અયોગ્ય વર્તન કરવામાં આવેલ। જ્યારે 70 વર્ષીય વૃદ્ધ માતા પ્રત્યે અમાનવીય વર્તન કરતા અધિકારીઓ જાણે પોતાની ફરજ ભૂલ્યા હોય તેમ વર્તન કરતા હોવાનું સામે આવ્યું છે। જ્યારે પ્રજાહિત માટેની યોજનાઓ અને સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં ગંભીર અવરોધ ઉભો કરે છે અને આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે મહુવા મામલતદાર કચેરીમાં ફરજ પરના અધિકારી પોતાના પદનો દુરુપયોગ કરી સામાન્ય જનતાને હેરાનગતિ કરે છે। ત્યારે એક તરફ એ જ ફરજ પરના અધિકારી દ્વારા તાલુકામાં એવા અનેક ગામોના અરજદારોને પણ પેન્શન સહાય મંજૂર કરવામાં આવી છે, જેઓ પાત્રતા ધરાવતા નથી, તેમ છતાં સહાય મંજૂર કરવામાં આવી છે। ફરજ પરના અધિકારીની જાણ અને સંડોવણી વગર આવી મંજૂરી કેમ મળી તે પણ એક સવાલ છે। ત્યારે તેરી ભી ચૂપ और मेरी भी चूप વલણ અપનાવીને મૌન ધારણ કરેલ। આ સમગ્ર મુદ્દાને ગંભીરતાથી ધ્યાને લઈને જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કરે અને જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરે એવી પ્રજાજનો તેમજ પત્રકાર વર્ગ તરફથી કડક માંગણી કરવામાં આવી છે। જો આ મુદ્દે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ઘટના રાજ્ય સ્તરે લોકપ્રિય મીડિયા માધ્યમો થકી અવાજ ઉઠાવવામાં આવશે। હું તો આમાં જે કંઈક પ્રોબ્લેમ છે ને કંઈક એ દાદા એક્સપાયર થઈ ગયા છે ને પછી એમાં જે પેમેન્ટ થતું રહ્યું ને એ પેમેન્ટ ઉપાડીને વપરાઈ ગયું છે। કેટલા વર્ષ અવસાન થયું હોય ત્યારથી હોય કાંઈ નહીં, લેખિત આપી જો ને જે કાંઈ તમારે ભરવાના દંડ તો અમે નીકળે મોકલવાના છીએ। તો મેં કાલ બેનને કીધું કે અમે તમને નોટિસ મોકલશું, તો અહીંયા આવવાની જરૂર જ નહોતી કોઈએ। તો અત્યાર સુધી કાંઈ વેરીફાઈ જ નહીં છે માણસ હયાત છે કે નથી એવું કાંઈ વેરીફાઈ જોઈએ ને, અમે એમને બંધ ના કરીએ શક્ય હોય ને ત્યાં સુધી। આ બરાબર, માણસ એક મિનિટ, આ ઉંમર એક છે, માડીની આ ઉંમર છે, મારીથી આ વર્ષે વેરીફાઈ ન થયા હોય તો હું બંધ કરી દઉં ને પછી માડી માની લો કે જીવે છે અને અહીંયા આવે તો એને કવડી પ્રોસેસ કરવી પડે શરૂ કરવામાં, ખબર? બરાબર છે। એટલે અમે થોડીક એવી ભલમનસાઈ રાખતા હોય કે કોઈ વૃદ્ધ સહાય મેળવતા હોય એમાં એવું છે સાહેબ, એ માડી જે છે એને દીકરો નથી કોઈ, બધી વાત મને બેને કાલે કહી દીધી, બરાબર. દીકરો નથી એની પાછળ કોઈ બીજા નંબરમાં કે એને કોઈ એવી છેતરપિંડી કાંઈ કરેલી હોય તો એ વાત તો હું માનું છું। તો ખુટોડાના 52 એવા ફેક નીકળેલા છે, એના ઉપર સવારમાં નોટિસ કાઢવો આ માડીનું જે કાંઈ છે રસ્તો છે તમારે નથી જવાનું, એટલે તમે કોની હારે વાત કરો એ ખબર છે કે પહેલા તમે કોની હારે વાત? હા, મને બધી ખબર છે, રાખો બરાબર। તમારે એટલું બધું મને કહેવાની જરૂર શાંતિથી વાત નથી। કરવાની, તમારી હારે બહુ વ્યવસ્થિત હા, અને બસ। શાંતિપૂર્વક વાત કરું છું। કોની હારે વાત કરવી આમાં તમે? તો હું એને સમજાવું છું કે તો હું ઈ જ કહું છું, હું બરાબર, તમને કઈ તમતારે તમારું જે કાંઈ નોટિસ આવતી હોય એ નોટિસ તમે કાઢી જો। તો ખુટોડાના 52 એવા ફેક નીકળેલા છે, એના ઉપર સવારમાં નોટિસ કાઢવો આ માડીનું જે કાંઈ છે રસ્તો છે તમારે નથી જવાનું, એટલે તમે કોની હારે વાત કરો એ ખબર છે કે પહેલા તમે કોની હારે વાત? હા, મને બધી ખબર છે, રાખો, બરાબર। તમારે એટલું બધું મને કહેવાની જરૂર શાંતિથી વાત નથી। કરવાની, તમારી હારે બહુ વ્યવસ્થિત હા, અને બસ। શાંતિપૂર્વક વાત કરું છું। કોની હારે વાત કરવી આમાં તમે? તો હું એને સમજાવું છું કે તો હું ઈ જ કહું છું, હું બરાબર, તમને કઈ તમતારે તમારું જે કાંઈ નોટિસ આવતી હોય એ નોટિસ તમે કાઢી જો। મારું નામ છે રમેશ ઝીંઝવાડિયા, ગામ મોટા ખુટોડા। હું છેલ્લા ઘણા સમયથી સામાજિક ક્ષેત્રે કામગીરી કરું છું। કાલે એક ઘટના એવી ઘટી છે મહુવા મામલતદાર કચેરીમાં। મહુવાના કોઈ સ્થાનિક વૃદ્ધ માતા હતા, એ વૃદ્ધ માતાને મહુવા મામલતદાર કચેરીમાં લગભગ 2 થી 3 વાર ધક્કા ખવડાવવામાં આવ્યા હતા, જેને લઈને વૃદ્ધ માતાએ કંટાળીને મારો સંપર્ક કર્યો। હું અહીંથી ખુટોડા સાથે માડી હારે જઈ ખુટોડાથી મામલતદાર કચેરીમાં જઈ અને જે તે વિભાગના અધિકારીને મેં વાત કરી કે ભાઈ આ માડીને તમે ખોટી રીતે હુમલો હેરાન કરો છો। તો અધિકારી દ્વારા એવા જણાવવામાં આવ્યું કે ભાઈ તમે જે કોઈ હોય એ તમારે વહીવટ કરવાનો નથી, હું અને વૃદ્ધ માતા સમજી લેવું। તો આવા ખરેખર જે કર્મચારી છે કે પોતાની ફરજ દરમિયાન જે બેદરકારી કરે છે, ફરજદારોને અયોગ્ય જવાબ આપે છે, તેને સામે યોગ્ય કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી મારી વિનંતી છે।